અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખની માંગણી કરે છે. મોદીએ અમને ને નીલ રાવને કીધું કે ચૈતરભાઈ ધારાસભ્ય 75 લાખ રૂપિયાની માંગણી કરી. એ ત્યારે નામજોગ મેં કીધું. પણ સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. નર્મદા જિલ્લામાં તોડકાંડ મુદ્દે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર, અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલ ખર્ચ મુદ્દે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેરે ચેતર વસાવાને 75 લાખ રૂપિયાની માંગણી કરી હોવાની સ્પષ્ટ કબૂલાત કરી છે. ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચેતર વસાવાએ કોઈપણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પરસ્પર વિરુદ્ધ નિવેદનોને કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે અને રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂ મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે. સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓને દબાણમાં લઈ સંકલનમાં સવાલો ઉભા કરી 75 લાખ રૂપિયાનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે તેવી ચીમકી પણ આપી છે. જતા રહ્યા. હવે રહીનો જો કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું જે બોલ્યો છે, મેં જે ઉપરાણું લીધું, કોનું ઉપરાણું લીધું? અધિકારીઓનું. અને અધિકારીઓને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે, ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે. એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકો બધાએ મને કીધી. પછી મેં એમને કીધું ના, એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું, એને ખુલ્લા પાડીશું. તો આ સામેથી આ લોકો કહે છે ને જ્યારે કલેક્ટર ગઈકાલે નરોવા કુંજરા ક્લિયર બોલતા નથી તો આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું. મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલ રાવ પણ આવવાના છે અને કલેક્ટરને અમે કહીશું રૂબરૂ, મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલિપેડ પર તમે આજ વાત કહી કે ચૈતરભાઈ આ રીતના માંગે છે 75 લાખ. તમે કીધું છે, અમને તો ખબર નહોતી ને તમે મને કમ ફરી જાઓ, સાચી વાત કહો. એટલે સાચી વાત કલેક્ટરને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કે તો આ સત્યની લડાઈ છે. હું સત્યની લડાઈ લડીશ, સરકારમાં પણ ગઈશ ને સરકારે મારું સમર્થન કરવું પડશે. હું જે લડાઈ લડું છું એ કોના સરકારના અધિકારી માટે લડું છું. સરકાર પર જે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને, એની સામે, એવા ધારાસભ્યની સામે લડું છું. તો સરકારે મને મદદરૂપ થવું પડશે. મારી સાથે ન્યાય સરકારે કરવો, એવી કમિટી બનાવો. આખી સરકારી કમિટી બનાવવી જોઈએ, આખી તપાસ સમિતિ મૂકો. કંઈક ને કંઈક સત્ય બહાર આવશે. ને જો સરકાર આટલું પણ નહીં કરે, મદદરૂપ નહીં થાય, સરકાર મને જો મદદરૂપ ના થાય, મારી જ લડાઈ છે, સત્યની લડાઈ છે. આવા તોડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે. આ લોકો અહીંયા પૂરતું નહીં, કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામદારોને ઉશ્કેરીને ત્યાં પણ તોડ પાણી કરે છે. આવા લોકોની સામે મારી લડાઈ છે. તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે. અને જો સરકાર જો મને મદદ ના, હું ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના, પણ સાચી વાત છે, સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું. ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચેતર વસાવા આમને સામને આવી ગયા છે. જો સાંસદના આક્ષેપોના આધારે ચેતર વસાવા સામે ખંડણીની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.